સુરતના સચિન રોડ પર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતે આવેલી બંધ હાલતમાં રહેલી ભાગેડુ નીરવ મોદીની જ્વેલરીની કંપનીમાં ગુરુવારે રાત્રે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ ફાટી નીકળી હતી, જેને ફાયર વિભાગે કાબૂમાં લીધી હતી. ઘટનાને બીજા દિવસે એટલે કે 9 જાન્યુઆરીને શુક્રવારે મોડી રાત્રે ફરી ગ્રાઉન્ડ ફ્લોર પર જ આગ લાગતા ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગ્રાઉન્ડ ફ્લોરની આગે પહેલા માળને પણ ઝપેટમાં લઈ લીધી હતી. આગ વિકરાળ બનતા ત્યાંના લોકોમાં ગભરાટ ફેલાવતા અફરાતફરી અને નાસભાગ થઈ જવા પામી હતી. ફાયર વિભાગની ટીમોએ 6 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં દસ્તાવેજો સહિત બધું જ બળીને ખાખ થઈ જવા પામ્યું છે. ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ સચિન રોડ પર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતે ભાગેડુ નીરવ મોદીની બંધ હાલતમાં પડેલી 5 સ્ટાર ડાયમંડ નામક જ્વેલરીની કંપનીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ગુરુવારે મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આગ ફેલાતા પહેલો માળ પણ ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સચિન નોટિફાઈડ ફાયરને જાણ થતાં ત્યાં પહોંચીને આગ બુઝાવવાની કામગીરી કરી હતી. શુક્રવારથી ફરી આગ લાગતા વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા નીકળવા માંડ્યા હતા, જેના લીધે ત્યાંના હાજર લોકોમાં ભય ફેલાતા અફરાતફરી અને દોડધામ મચી જવા પામી હતી. જોકે પાલિકાના ફાયર બ્રિગેડને કોલ મળતા લાશ્કરોનો કાફલો ઘટના સ્થળે ધસી જઈ સતત પાણીનો છંટકાવ કરતા 6 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના લીધે એસી, કોમ્પ્યુટર, ફર્નિચર, તિજોરી, મશીન, એલિવેશન, સ્ટોરેજ કરેલો સામાન, ઓફિસની ફાઇલ, વાયરિંગ સહિતની વસ્તુને નુકસાન થયું હતું. આ બનાવમાં કોઈ ઈજા કે જાનહાનિ નહીં થઈ હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.